અને આલોકભાઈ ને ભાઈ ક્યારના ફોન કરું હું કે ઉપાડતો નથી, તો ચાલો જલ્દીથી હવે હે ને ઘરે ડાયરેક્ટ એટેક મારવો પડશે. આવી ગયા છે પેટ્રોલ નખાવા. આલોકભાઈ કેટલાનું નાખવાનું? ફૂલ 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 નહીં તો પાખડી નહીં પણ ફૂલ જ કરાવવાનું છે ભાઈ. જો એક સ્પ્લેન્ડર માં 4 જણા, આખું ફેમિલી એક સ્પ્લેન્ડર માં. જયદીપભાઈ જાય છે સુરત, હું કે મોજમાં. હા તો હવે કુંડલા વેલારા પાછા પધારો. આલોકભાઈ ના ઘરે અત્યારે હે ને દીદી બનાવે છે ફ્રેન્કી, તો આપણે આજે અહીંયા જમવાનું કાર્યક્રમ રાખ્યો. ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો. તો કેમ છો બધા? મજામાં? આપણા વ્લોગ વિડીયો જોતા હોય એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય ને. અત્યારે મુફાસો કોલ સ્ટાર્ટ કરી લીધો છે ને માથે બે ચડીને બેસી ગયો. તો ચાલો મુફાસો લઈને ભાગ્યા આઈટીઆઈ. સૌ પ્રથમ આઈટીઆઈ જવાનું કામ કરવાનું હોય ને, બપોરે ભાઈ છે ને એક જગ્યાએ જમવા જવાનું છે. એ બધું કરવાનું છે ને, રજા લઈને આવતું રહેવાનું છે. વહેલા રજા પડી જાય તો કોઈ પ્રોબ્લેમ નથી. પહોંચી ગયા છે આઈટીઆઈ ના. આજે વહેલા રજા ન પડે તો રજા લઈને જવાનું છે. આઈટીઆઈ થી 12 વાગે ભાઈ રજા પડી જ ગઈ હતી ઓલમોસ્ટ, ને અત્યારે આવી ગયો તમારો ભાઈ કરે ને વાળ બાળ બધું આમ જોવો ધૂળના. તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે જમવા જવાનું છે એક જગ્યાએ, તો ત્યાં જઈએ. જમી કરવીને આવીને તમારો ભાઈ સુઈ ગયો હતો અને અત્યારે નાહી ધોઈને પાછો મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો હે, રિફ્રેશ થઈ ગયો હે, ફ્રેશ થઈ ગયો હે. અને આલોકભાઈને ભાઈ ક્યારના ફોન કરું હું કે ઉપાડતો નથી, તો ચાલો જલ્દીથી હવે હે ને ઘરે ડાયરેક્ટ એટેક મારવો પડશે. બાપુને ચાવી દઈને પછી જવાનું છે આપણે આલોકભાઈ ના ઘરે. આવી ગયા છે આલોકભાઈ ના ઘરે અને ઈ હુતો તો ને તે ઘડીક મને જ ઓલું આવી ગયું. તો ભાઈ ચાલો એક્ટિવ માં પેટ્રોલ નખવાનું હોય ને પછી જવાનું છે. કોના ખબર ક્યાં જવાનું હોય, જે કાંઈ પ્લાનિંગ હશે તમને અમારા વ્લોગ વિડીયો ની અંદર ખબર પડી જશે. તો ક્યાં જશું? ફૂલ 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 નહીં તો ફૂલ ની પાકડી, ફૂલ નહીં તો ફૂલ ની પાકડી. ચેક કરો અહીંથી, જો આ ખુલે ડેકી. તો હું તમને શું કામ શીખવાડું? ચેક કરો ભાઈ એક્ટિવ. વજન વધ્યો કેમ? વજન વધી ગયો સારો. આવી ગયા છે પેટ્રોલ નખાવા. આલોકભાઈ કેટલાનું નાખવાનું? ફૂલ 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 નહીં તો પાખડી નહીં પણ ફૂલ જ કરાવવાનું છે ભાઈ. પેટ્રોલ આપણા ગાડીમાં કરાવી નાખ્યું છે ફૂલ. ફૂલ ની પાખડી નથી કરાવી, ફૂલ કરાવી. અને અત્યારે ભાઈ સુરત ની અત્યારે હસ્તી આવે આપણો જયદીપભાઈ 10 વાળો, તો એની સાથે મળાવશું. અને ગાડીની ચાવી બંધ કરી દીધી સાઈ કરીને. ફૂલ ફૂલ ફોર વ્હીલમાં 6 ફેમિલી જોઈએ છે પણ સ્પ્લેન્ડરમાં 6 ફેમિલી જોઈ દેખાડીએ. ચેક કરો, જો એક સ્પ્લેન્ડરમાં 4 જણા, આખું ફેમિલી એક સ્પ્લેન્ડરમાં. અત્યારે જે લોકેશન ઉપર ફોટા પાડવા આવ્યો છે ત્યાં પવન છે ભાઈ એક નંબર. જો આ બધા ફોટા પાડે ચેક કરો. મંડી પીડે હો ભાઈ ભાઈ. ને કોલાને શોખ નથી. રાહુલ જાવ તાર ફોટા નથી પાડવા? બે ફોટા પાડે જયદીપભાઈ ના કાનભાઈ. રોનકો નામ છે ને? ચિકટીન પ્રોમો ફોટા પાડી ભાઈ. પ્રો ને મેક્સ ગીતો કેવો એવો ચેક કરો. તેવું પાછું કાઢી આપણું અને ભાગીએ ને આ બ્લોગ છાપે છે અત્યારે. હવે ક્યાં ભાગવું છે? ઘરે. ચલો ભાઈ ચાલતે. મહાદેવ જયદીપભાઈ ભાગવું જ છે ભાઈ. ફિલહાલ અત્યારે નાસ્તો પેક કરવા માટે આવ્યા છીએ, કારણ કે એક મહેમાન છે ને ટ્રેનમાં જાય છે તો એને અંબાવા જવાનું છે. ને આલોકભાઈ જો અત્યારે અંદર પેક કરાવે છે અને હું ને રોનકભાઈ બહાર. મહાદેવ કેમ હાલે? શાંતિ? તો વાંધો નહીં. તો ચાલો ભાઈ એક્ટિવાને છે ને પાછા લઈને ભાગીએ રેલવે સ્ટેશને. અને જયદીપભાઈની ટિકિટ પણ લેવાની હવે શું છે હું નહીં કાંઈ ખબર નથી પડતી આપણને. અને હાલકો મહેમાનને એક નાસ્તો અંબાવવાનો છે જે ટ્રેનમાં બેઠેલા છે અને જયદીપભાઈને બેહાડવાના છે ભાઈ. ચેક કરો અમારે સાવરકુંડલાનું રેલવે સ્ટેશન. ઓલું પાછળ બનાવ્યું છે એક સ્પેશિયલ વિઝિટિંગનો વ્લોગ બનાવી નાખશું તમારી માટે, સાવરકુંડલા રેલવે સ્ટેશનની વિઝિટ. તો ચેક કરો. ચાલો જયદીપભાઈને બેહાડવાનું થશે તો બેહાડી દઈશું. જોઈ રહ્યા ઉભા જયદીપભાઈ જાય છે સુરત, હું કે મોજમાં. હા તો હવે કુંડલા વેલારા પાછા પધારો. વેલારા પાછા પધારો કુંડલા. ફોટા મૂકજો અને મને મેન્શન કરજો. એને ઓલા 10 કે જાતે સ્ટોરી કરી નાખી કરાવો. આવી ગઈ ભાઈ ટ્રેન જયદીપભાઈ ની. ટ્રેન આમ જાય છે અને અમે આમ હાલ્યા જાય.
મહેમાનને સેન્ડવિચ સમય દીધી ને નીરજ હા છૂટી ગયો તો પતી ગયું પતી ગયું એ ઉઠાડ્યો નહીં તો હાસીને મારો મિની બ્લોગ થાય એમ કાલે 5 મિનિટ મોડો થઈ ગયો હજી લોંગ બ્લોગ માં અપલોડ કરને 30 મિનિટ લીધી 4K પ્રોસેસિંગમાં એમાં તે લેટ થઈ ગયો સોરી ગાઈસ દિલથી હો ભાઈ હું બધી સાઈડ પોકવા માંગુ પોકાતું નથી કેમ કરું અને ભાઈ ટ્રેન જો પૂરી થઈ ગઈ જયદીપભાઈ આગળ બેઠા હતા આલોકભાઈ ના ઘરે અત્યારે એને દીદી બનાવે છે ફ્રેન્કી તો આપણે આજે અહીંયા જમવાનું કાર્યક્રમ રાખ્યો છે બાકી એક્ટિવા લઈને અત્યારે એક સોસ ઘટ્યો છે કયો સોસ ઘટ્યો હાલો ચીલી 4000 વાળા બૂટ ચીલી સોપારી હા અને આને શું કરવાનું છે ફગવવાનો છે હા હા જો આવો સોસ લાવવાનો લાય તો ખરા દેખાડ બ્રાન્ડિંગ ના પ્રમોશન નથી કરવું આ તો ભાઈ અમે લેતા આવીએ ચીલી સોસ ગામમાં જઈને અને ગામમાં જવા માટે ચીલી સોસ લેવા માટે એક્ટિવ કાઢશું નોટ અ પોલ્ટીન હવે આ થોડી અડાય ફૂલ નાખવા લાવવાનું ઈ ફૂલ કરાવવા લાવવાની આ ફૂલ કરાવીને આવ્યા ને એટલે એમાં ફૂલનું ટીપું ઓલા શું કહેવાય ફૂલનું પાંદડું જિંદગીમાં કોઈ પાનું સતું નથી થવા દેવાનું થતું ગામ માટે હા પડે તો લઈ નાખે હું લગાડે બતાવો નાખે ફતવા કર્યા એને ચેક કરો ભાઈ બા બા અને- બા 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 એ નોટ તો ભાઈ આમાં હે ને ફૂલ નથી પણ ફૂલની પાખડી છે ફૂલ નથી ફૂલની પાખડી છે ફૂલ કરાવવાનું છે અને આમાં હે ને ફૂલની પાખડી છે અત્યારે વૈજી શેરીમાં બહાર નીકળે એટલે શું કરવાનું અને આ સેલ્ફ ડ્રાઈવ ખોલી હોય ને એવું લાગે અટીગું પડ્યું પછી આપણું ઇકો પડી પછી આ 4-5 ફોર વ્હીલર પડી આ ઈ આપણો ઇકો આમાં હાંકવાની જો 3 ખૂટા ઉતરી ગયા કેટલું પીવે હે એ જ નથી ખબર ખબર જ નથી હાલ લઈ લીધો હે રેડ ચીલી સોસ એમ ફેરાય તો અત્યારે ઈ તું તો ભાઈ શું કામ કરતો શું? તો ભાઈ એ જ પણ કટ થતી હોય ને યાર આ એડિટિંગ છીએ ને માધવ માંથી લીધું એ ખોટું પ્રમોશન કરી નાખ્યું પણ આપણા સબસ્ક્રાઇબર હતા ને અંદર એટલે મેં તો કરી નાખ્યું ફ્રેન્કી બનાવી નાખી ફ્રેન્કી કહેવાય કે શું કહેવાય કે ખબર નથી પડતી તો આ વસ્તુ કાંઈક ખારી છે ખાઈ અને ચાખીએ મસાલો ફિલિંગ અંદર ભરી હોય ને એ તો ખાધી પણ સારું હતું બંધ કરી દે હું ઉતાર લો અડધી માર મારી શૂટ થઈ ગઈ હા તો બંધ કર અને આ છે ભાઈ તીખો ચોસ અને આ બે અને મસ્ત મજાની જો તૈયાર થઈ ગઈ છે. ચાલો ખાઈએ શું છે શું નહીં છાશ હોતા હે કાલ છાશ નહીં લીધો હું ઓલા હું કે અલા ઇન્ડિયન એકરની ભસડ હું કેવું કે બાંધવાનું જુએ ને હું કે હા એવું થઈ ગયું તો ભાઈ છાશના કારણે દેખાડ્યું નહીં આલોકભાઈના બ્લોગમાં હોય તો હોય તો ચાલો ફ્રેન્કી ટ્રાય કરીએ ને પછી હું તમને રિવ્યુ આપું લાસ્ટમાં તો ભાઈ ફાઇનલી અત્યારે મસ્ત મજાનો વ્લોગ એડિટ થઈ ગયો છે તમારા ભાઈનો અને વાગ્યા છે કેટલા ચાલો ચેક કરીએ 2:57 થઈ ગઈ એટલે કે ઓલમોસ્ટ 3 વાગી ગયા છે અને અત્યારે હે ને અમે બે ધાબે ઉતારીએ ચેક કરો હાવ સુનકાર છે ને હાવ સાયલેન્ટ છે ભાઈ ને ઘરે જ કોઈને બાપની બીક ન હોય ગમે એટલા જલ્દી જગ્યે અને બાકી આ છે એક વ્લોગરની લાઈફ અત્યારે અમે બે ઉતારી ધાબે અને છેલ્લા 4-5 દિવસ થા અમે ધાબે જ સૂઈએ છીએ કારણ કે એડિટિંગ ને એવું બધું કરવાનું હોય પછી સાથે નેક્સ્ટ ડેનો કન્ટેન્ટ શું છે એ બધું વિચારવાનું હોય પછી અમુક એડિટિંગમાં કામ પડતું હોય એકાબીજાનું કારણ કે જે મને આવડતું હોય એ આલોકભાઈને ન આવડતું હોય આલોકભાઈને આવડતું હોય મને ના આવડતું હોય એવું બની શકે શું કેવું હાવજ હું નથી હજી મારે અપલોડિંગ એક્સપોર્ટિંગ બધું બાકી છે મારે તો ભાઈ થંબનેલ બાકી આને થંબનેલ પેલા બનાવ્યું જે બ્લોગ એડિટ છોરી પેલા થંબનેલ બનાવીને તો ભાઈ હજી થંબનેલ બનાવવાનું છે અપલોડ કરવાનો છે પછી એક્સપોર્ટ કરવાનો છે હજી વચ્ચે કોબરો એટકો અને ભાઈ વાગ્યા છે 2:58 આ બધું ડન થતા થતા કેટલા વાગશે ખબર ઓલમોસ્ટ 5 વાગી જાય 5:30-6 થઈ જાય અને પછી કેમ સૂવું અને સૂઈને પછી પાછા 8-9 વાગ્યે જાગીને આપણું ડેલીનું કામ કરવાનું ડેલી રૂટિન છે ભાઈ વ્લોગ શૂટ કરવાનો અને ટૂંક સમયમાં તમારી માટે ઠંડી રાતે ભાઈ ખોખાર આવવા મળ્યા અને હે ને તમારી માટે ટૂંક સમયમાં બહુ મોટા સરપ્રાઈઝો ખુલવાના છે તો સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા ભાઈની ચેનલને અને હાલકાની ચેનલને કરી નાખજો બીજું તો હું તો ચાલો હવે આપણું એડિટિંગ ડન કરીએ અને આજનો વ્લોગ વિડીયો કરીએ અહીંયા જ એન્ડ તો આપણે વળી આવા જ બીજા વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ જય બાબારી